ટાટાએ તો એમની મિની ડિફેન્ડર એટલે કે સિયારા એસયુવીને લોન્ચ કરી જ હતી, એટલામાં મહિન્દ્રાએ કીધું તો મહિન્દ્રાએ અનરિવીલ કરી દીધી છે એમની વિઝન એસ કોન્સેપ્ટ, જે ડિફેન્ડર કરતાં પણ વધારે ડિફેન્ડર છે. વિઝન એસ એ 4 મીટર કોમ્પેક્ટ એસયુવી રહેવાની છે, જે મહિન્દ્રાના એનયુ આઈક્યુ ઉપર બેઝ છે, જે આઈસ, હાઇબ્રિડ અને ઈવી બધા સાથે કમ્પેક્ટેબલ છે, જેમાં તમને પ્રોપર બોક્સી સ્ક્વેર ટાઇપ ડિઝાઇન જોવા મળશે. ફ્રન્ટમાં ઇન્વર્ટેડ એચ શેપ હેડલાઇટ મળશે, સેમ વિથ ટેલ લાઇટ. પાછળના ટેલ ગેટ ઉપર જ એનું સ્પેર વ્હીલ મળશે. સાઇડમાં ડિફેન્ડરની હુબહુ કોપી એટલે કે સ્ટેપ લાઇડર જેવી એસેસરી જેવી કે ડિફેન્ડરમાં આવે છે. દુનિયા સાહેબ આપણી કોપી કરે, આપણે નહીં. અને ઇન્ટેરિયરની વાત કરીએ તો 12 ઇંચની સ્ક્રીન મળશે. એની સાથે એકદમ નવું વિઝન એસ લખેલું સ્ટીયરિંગ વ્હીલ, પેનોરામિક સનરૂફ અને મેન્યુઅલ બટન કંટ્રોલ છે, જે એકદમ જબરદસ્ત લાગે છે. બાકી તો તમે કોમેન્ટમાં જણાવો કે તમે કઈ ગાડી લેવાનું પસંદ કરશો, ટાટા સિયારા કે પછી વિઝન એસ. અને જો તમે ગાડીઓના ચાહક હોય તો ફોલો કરી દેજો.